ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં ખોરાક સાચવવા માટે જે વિનેગર વપરાય છે અને નેલ પોલિશ કાઢવા માટે જે એસિટોન વપરાય છે, આ બંને વચ્ચે કોઈ રાસાયણિક કનેક્શન હોઈ શકે ખરું? આમ જુઓ તો બંને સાવ અલગ જ વસ્તુઓ છે, રાઈટ? પણ રસાયણ વિજ્ઞાનની દુનિયામાં આ બંને ખરેખર એક જ મોટા પરિવારના સભ્યો છે. તો ચાલો આજે આમાં સીધી ડૂબકી લગાવીએ અને સમજીએ કે આ જાદુ પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલમાં તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો વિજ્ઞાનનો શિક્ષક અને આજના આ એકદમ એનર્જેટિક સેશનમાં આપણી જીએસસીબી ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટેનો સૌથી સ્કોરિંગ અને અગત્યનો ટોપિક ભણવાના છીએ: કાર્બન સંયોજનો અને તેમની આયુપીએસી નામકરણ પદ્ધતિ. આ એક એવો ટોપિક છે જે બોર્ડમાં તમને સીધા પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે છે. આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે શરૂઆત કરીશું જ્ઞાનવૃક્ષમાં સ્વાગતથી, પછી સમજીશું ક્રિયાશીલ સમૂહ એટલે શું, ત્યારબાદ કાર્બન પરમાણુઓની ગણતરી, આયુપીએસી નામના પ્રત્યયો, બોર્ડ પરીક્ષા માટેના એકદમ આઈએમપી ઉદાહરણો અને છેલ્લે રમીશું એક ફાસ્ટ રિવિઝન ક્વિઝ. તો સૌથી પહેલાં જ્ઞાનવૃક્ષમાં સ્વાગત છે. આપણો એક જ ગોલ છે: વિજ્ઞાનના અઘરા લાગતા કન્સેપ્ટ્સને સાવ સરળ બનાવી દેવા. આયુપીએસી નામકરણ બિલકુલ ગોખવાની વસ્તુ નથી. બસ એકવાર સિસ્ટમ સમજી લીધી એટલે ગેમ ઓવર, માર્ક્સ પાક્કા. તો ચાલો બીજા ભાગ પર જઈએ. ક્રિયાશીલ સમૂહ એટલે શું? આખી વાર્તા અહીંથી જ શરૂ થાય છે. બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ માટે આ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. એકદમ સરળ ભાષામાં સમજીએ. ધારો કે હાઇડ્રોકાર્બનની એક લાંબી ચેઇન છે. હવે કોઈ નવો પરમાણુ કે ગ્રુપ આવે છે અને તે ચેઇનમાં રહેલા હાઇડ્રોજનને ધક્કો મારીને પોતે ત્યાં ગોઠવાઈ જાય છે. બસ આ જ નવા જોડાયેલા સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. અને જેવો આ સમૂહ જોડાય, આખા સંયોજનના ગુણધર્મો જ બદલાઈ જાય છે. આ વિજ્ઞાનનો એક સુવર્ણ નિયમ છે. આને બરાબર યાદ રાખી લેજો. કાર્બનની ચેઇન ભલે 2 કાર્બનની હોય કે 20 કાર્બનની, જો તેમની સાથે એક સરખો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હશે તો તેમના રાસાયણિક ગુણધર્મો બિલકુલ એક સરખા જ રહેશે. ચેનની લંબાઈ ગમે તેટલી હોય, અસલી બોસ તો ક્રિયાશીલ સમૂહ જ છે. ચાલો તેના થોડા ઉદાહરણો જોઈએ. હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH, જેને આપણે આલ્કોહોલ કહીએ છીએ. પછી છે આલ્ડિહાઇડ સમૂહ એટલે -CHO અને કાર્બોક્સિલિક એસિડ એટલે -COOH. આ ત્રણેય સૂત્રોને અત્યારે જ મગજમાં છાપી લો. હવે ત્રીજો અને ખૂબ જ અગત્યનો ટોપિક: કાર્બન પરમાણુઓની ગણતરી. જો કોઈ પણ ઇમારત બનાવવી હોય તો પાયો મજબૂત જોઈએ ને? આયુપીએસી નામકરણનો આ પાયો છે. ચાલો મારી સાથે એક લયમાં બોલો. 1 એટલે મિથ, 2 એટલે ઇથ, 3 એટલે પ્રોપ, 4 એટલે બ્યુટ, 5 એટલે પેન્ટ અને 6 એટલે હેક્સ. સિંગલ બોન્ડ હોય તો પાછળ એન લાગે એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. આંગળીના વેઢે યાદ રહી જવું જોઈએ. જુઓ મિત્રો, આ સૌથી અગત્યની વાત છે. આ 6 નામોનો મગજમાં એક પરફેક્ટ સ્ક્રીનશોટ લઈ લો. જો આ સિક્વન્સ ક્રમમાં યાદ નહીં હોય તો આગળ નામ બનાવતા નહીં આવડે. એટલે આ તમારી માસ્ટર કી છે. ચાલો ચોથો ટોપિક જોઈએ: આયુપીએસી નામના પ્રત્યયો. હવે આપણે અસલી નામ બનાવતા શીખીશું. બોર્ડ માટે આ 4 માર્ક્સનો પ્રશ્ન છે. ધ્યાન આપજો. જો હેલોજન એટલે કે -Cl કે -Br હોય તો નામની આગળ ક્લોરો કે બ્રોમો લાગશે. જો -OH હોય તો નામની પાછળ પ્રત્યય લાગશે ઓલ. એટલે કે પ્રોપેન હોય તો બની જશે પ્રોપેનોલ. આલ્ડિહાઇડ માટે આલ એટલે પ્રોપેનાલ. કીટોન માટે ઓન એટલે પ્રોપેનોન અને કાર્બોક્સિલિક એસિડ માટે ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ. છે ને એકદમ મેથ્સ જેવું જ લોજિકલ? એક નાનકડો પણ બહુ કામનો નિયમ: જો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો પ્રત્યય ઈન લાગે જેમ કે પ્રોપીન, અને જો ટ્રિપલ બોન્ડ હોય તો આઇન લાગે જેમ કે પ્રોપાઇન. આ નાની બાબત તમને MCQમાં બહુ કામ લાગશે. અને હવે પાંચમો અને સૌથી પ્રેક્ટિકલ ભાગ: બોર્ડ પરીક્ષાના મોસ્ટ આઈએમપી ઉદાહરણો, જે સીધા એક્ઝામ રૂમમાં જોવા મળશે. ચાલો પહેલું ઉદાહરણ લઈએ. CH3 CH2 OH. સ્ટેપ 1: કાર્બન ગણો. કેટલા છે? 2, એટલે મૂળ નામ ઇથેન. સ્ટેપ 2: સમૂહો ઓળખો. છેલ્લે -OH છે એટલે પ્રત્યય લાગશે ઓલ. હવે સ્ટેપ 3:
બંનેને ભેગા કરી દો. ઇથેન વત્તા ઓલ બની ગયું ઇથેનોલ. સિમ્પલ. બીજું ઉદાહરણ જોઈએ. HCHO. અહીં કાર્બન કેટલા છે? ફક્ત એક જ, એટલે પાયાનું નામ થયું મિથેન. સમૂહ કયો છે? -CHO, એટલે કે એલ્ડિહાઇડ, જેનો પ્રત્યય છે આલ. તો મિથેન વત્તા આલ બરાબર મિથેનાલ. અને હા, આનું સામાન્ય નામ ફોર્માલ્ડિહાઇડ છે, જે બોર્ડમાં અવારનવાર પૂછાય છે, એટલે યાદ રાખજો. આ ત્રીજું ઉદાહરણ તો મારું ફેવરેટ છે. CH3COOH, 2 કાર્બન એટલે ઇથેન, સમૂહ છે COOH એટલે પ્રત્યય લાગશે ઓઇક એસિડ. જોડી દો બંનેને, બની જશે ઇથેનોઇક એસિડ. અને મિત્રો, શરૂઆતમાં આપણે પહેલા વિનેગરની વાત કરી હતી ને, આ ઇથેનોઇક એસિડ એ જ તમારું રસોડાનું વિનેગર છે. ચોથું ઉદાહરણ થોડું અલગ છે. CH3 CH2 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 Cl. 4 કાર્બન એટલે બ્યુટેન, પણ અહીં સમૂહ તરીકે ક્લોરીન છે. આપણે આગળ જોયું તેમ હેલોજન સમૂહ હંમેશા પૂર્વગ તરીકે, એટલે કે નામની આગળ લાગે છે. તો ક્લોરો આગળ લાગશે અને આખું નામ બનશે ક્લોરોબ્યુટેન. છેલ્લું અને પાંચમું IMP ઉદાહરણ CH3COCH3. 3 કાર્બન એટલે પ્રોપેન. અને જુઓ, વચ્ચે કયો સમૂહ બેઠો છે? -CO, એટલે કે કીટોન. કીટોનનો પ્રત્યય છે ઓન. તો પ્રોપેન વત્તા ઓન બરાબર પ્રોપેનોન. અને યાદ કરો શરૂઆતનો બીજો પ્રશ્ન, નેલ પોલિશ રિમૂવરવાળો. આ પ્રોપેનોન જ તમારું એસિટોન છે. હવે બધી કડીઓ જોડાઈ ગઈ ને? 6. ઝડપી રિવિઝન ક્વિઝ. ચાલો, કન્સેપ્ટ તો એકદમ મસ્ત ક્લિયર થઈ ગયા છે. તો સેશન પૂરું કરતા પહેલા એક ફાસ્ટ રિવિઝન ક્વિઝ થઈ જાય. તૈયાર છો બધા? તમારો પ્રશ્ન આ રહ્યો: કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહનું રાસાયણિક સૂત્ર શું છે? ફટાફટ મગજ દોડાવો. આપણે ગોખવાનું નથી, સમજવાનું છે. અને સાચો જવાબ છે COOH. જો તમારા મનમાં પણ આ જ જવાબ આવ્યો હોય તો સમજી લેજો, તમારી બોર્ડની તૈયારી એકદમ પરફેક્ટ ટ્રેક પર છે. ચાલો, બાકીનું રિવિઝન ફટાફટ કરી લઈએ. ઓન પ્રત્યય ક્યાં લાગે? કીટોન સમૂહ એટલે કે CO- માં. 4 કાર્બન માટે કયો પૂર્વગ? બ્યુટ એટલે કે બ્યુટેન. આલ્કોહોલ સમૂહ માટે કયો પ્રત્યય? ઓલ. અને છેલ્લે CH3CH2OH નું નામ? ઇથેનોલ. સુપર્બ. તો મિત્રો, આજના સેશનમાં આપણે કાર્બન સંયોજનો અને તેમનું નામકરણ સાવ સરળ રીતે શીખી ગયા. બોર્ડની પરીક્ષામાં રોકડા માર્ક્સ લાવવા માટે આ ટોપિક એકદમ પાક્કો કરી લેજો. જો આ ક્લાસમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બધા જ ક્લાસમેટ્સ સાથે શેર કરો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમારી બોર્ડની પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.